નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો અમરેલી શહેરમાં ભંગાર રસ્તાઓ પર ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાનો કટાક્ષ. અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળના ખખડધજ રસ્તાઓનો વિડીયો સાથે કર્યું ટ્વીટ. લેહ લદ્દાખના દુર્ગમ અને ભયજનક રસ્તાઓ સાથે સરખામણી કરી છે. કદાચ પડી જવાય અને હાથ પગ ભાંગે તો પણ ચિંતા જેવું નથી, કેમ કે સિવિલ હોસ્પિટલ તો બાજુમાં જ છે, તેવો કટાક્ષ કર્યો છે. વધુ કટાક્ષ કરતા કહ્યું હતું કે આ સગવડતા કાંઈ આજકાલ ઊભી થઈ નથી, પણ અમરેલીના લોકોને તે છેલ્લા 4 વર્ષથી ઉપલબ્ધ છે. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સિવિલ હોસ્પિટલમાં જવા માટેના 2 જ રસ્તા છે. એક આગળના ભાગમાંથી, એ રસ્તો પણ સાંકડો છે, ત્યાં પણ એક વર્ષો જૂની એક ઝૂંપડપટ્ટી આવેલી છે. અને બીજો રસ્તો જે પાછળથી છે, જે રસ્તો અમરેલીના લગભગ 50% લોકો જે વિસ્તારમાં રહે છે, અને સાથે સાથે અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચિત્તલ એ સાઈડના જે બધા ગામો છે, એ તાલુકાઓ છે, એને સિવિલ હોસ્પિટલમાં આવવા માટેનો જે રસ્તો છે, એ રસ્તો છેલ્લા 4 વર્ષથી ખૂબ જ જેને કહેવાય ને ખરાબ હાલતમાં છે. અનેક વખત લોકોએ રજૂઆત કરી છે, મીડિયામાં પણ અનેક વખત આની વાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અને અગાઉ જ્યારે પહેલીવાર કોન્ટ્રાક્ટરે બનાવ્યો ત્યારે આરસીસી રોડ તરીકે બનાવ્યો હતો. અને મને યાદ છે કે ત્યારે રોગી કલ્યાણ સમિતિમાં ત્યારે પણ હતો, આજે પણ છું, ત્યારે રજૂઆત થયેલી. એટલે એ રોડ બી 1-1.5 વર્ષમાં તૂટી ગયો. એટલે ફરી કલેક્ટર બનાવવા માટે કોન્ટ્રાક્ટરને એ વખતે આદેશ આપેલો. પણ એણે ફરીવાર પણ એવો બનાવ્યો કે રસ્તો હાર્ડલી 1 વર્ષ થયેલો હશે. આજે એ રોડ ઉપર ચાલવું તો અશક્ય છે, 2 વ્હીલર 4 વ્હીલર લઈ નીકળવું પણ મુશ્કેલ છે. અને ખાસ કરીને જ્યારે રાત્રે દર્દીઓ આવે છે ત્યારે એને આખા ગામનું ચક્કર મારીને આગળના રસ્તેથી આવવું પડે, એ પ્રકારની પરિસ્થિતિ છે. સિવિલ હોસ્પિટલને જોડતો રસ્તો આવી ખરાબ હાલતમાં છે. અને અનેકવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. અને જ્યારે રજૂઆત કરે ત્યારે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છે, એવા જવાબ આપે કે રોડ મંજૂર થઈ ગયો છે ને તમારું ટેન્ડર મુકાઈ ગયું છે. પણ આજે 4 વર્ષ પછી અમરેલીના લોકોની યાતનાનો હજી અંત આવ્યો નથી. એટલા માટે મારે આજે સોશિયલ મીડિયા દ્વારા આ વાત લોકો પાસે મૂકવી પડી, તંત્ર પાસે મૂકવી પડી.